કિમ રેલવે સ્ટેશન પાસે ટ્રેનમાં ક્ષતિ સર્જાઈ। સુરતથી રવાના થયેલી દાદર પોરબંદર એક્સપ્રેસ કિમ સ્ટેશન પર અટવાઈ હતી। ટ્રેનના ત્રીજા ડબ્બાનું વ્હીલ પાટા પરથી ઉતરી જતા ટ્રેન અટવાઈ હતી। આના કારણે ટ્રેનમાં આંચકો લાગતા મુસાફરો ગભરાઈ ગયા હતા। ઘટનાને પગલે રેલવે વિભાગની ટીમ દોડતી થઈ હતી। અનિલ રાઠોડ जी ક્યાંથી ક્યાં જતા હતા, શું ઘટના બની? સુરતથી વડોદરા જતા હતા। હા, પછી અચાનકમાં ટ્રેનમાં એને કિમના વચ્ચોવચ્ચ ઘટના બની છે। જોરથી ઝાટકો લાગ્યો। સૌરાષ્ટ્ર ટ્રેન છે, સૌરાષ્ટ્ર સુપરફાસ્ટ એક્સપ્રેસ, હા, હજ વચ્ચેથી ઝટકો લાગ્યો હતો। અડધો કલાકથી અમે વેટિંગમાં હતા કે સાઇડિંગમાં કાઢી હશે કે કદાચ કોઈ ઇસ્યુ થયું હશે તો કોઈ ટ્રેન બીજી સાઈડમાં જવા માટે કર્યું હશે। પછી એ ઘટનામાં એમ જાણવા મળ્યું છે કે ટ્રેનના આગળથી એન્જિનથી પહેલો બીજો ડબ્બો સાઇડિંગમાંથી ફાટક પરથી નીચે ઉતરી ગયો હતો અને સ્લો ગાડી ચાલી રહી છે તો બી ફાટક પરથી નીચે ઉતરી ગયો અને એક્સપ્રેસ ગાડી છે અને આવા ઝટકા લાગ્યા છે। બીજું કોઈને ઈજા નથી થઈ, કોઈને કોઈ પ્રોબ્લેમ નથી થઈ।